વેરી ગુડ મોર્નિંગ ટુ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 6 ઓફ ગુજરાતી મીડિયમ બધા વિદ્યાર્થી મિત્રોને મારા સુપ્રભાત. છઠ્ઠા ધોરણના આજે આપણે જોયું, આપણે 3 ચેપ્ટર છે આપણે કે 3 યુનિટ છે આપણા ઇંગ્લિશમાં, એ 3 પૂર્ણ થઈ ગયા છે. એટલે કે આપણે પાઠ્યપુસ્તક જોઈએ તો પાઠ્યપુસ્તકમાં આપણે 3 ચેપ્ટર પૂરા થઈ ગયા છે. તો હવે આપણે એક ગ્રામેટિકલ ટોપિક્સ છે, આપણા જે વ્યાકરણના ટોપિક છે ઇંગ્લિશમાં જે તે આવતા હોય આપણે અત્યારે જોવાના છીએ. એમાં ઘણા બધા ગ્રામરના ટોપિક્સ આપેલા છે આપણા લિથોમાં. તો એ લિથોમાં જે ગ્રામેટિકલ ટોપિક્સ આપણે આપેલા છે એને આપણે જોઈએ અત્યારના, કે અમુક ટેન્સના રિલેટેડ છે, કે કાળના રિલેટેડ છે, અમુક ભૂતકાળ છે, કે વર્બ્સના રિલેટેડ છે. તો એવા બધા ઘણા બધા ટોપિક્સ તમને એક લેસનમાં તમને આપેલા હોય છે. તો આ બધા ગ્રામેટિકલ ટોપિક્સ છે એ આજે આપણે અહીંયા જોવાના છીએ. હવે આપણે આજે એક સારા એવા ટોપિકમાં આપણે આજે જોવાના છીએ. તે છે આપણે એક કાળ, અને એ કાળ એવો છે કે એ ભૂતકાળ છે. અને ભૂતકાળમાં આપણે અંદર જોવાના છે કે એની અંદર કયા ક્રિયાપદો વપરાય છે, શું વપરાય છે. અને આપણા લિથોમાં એક તમને ભૂતકૃદંત વિશે વાત કરવામાં આવેલી છે, એના વિશે પણ આજે આપણે અહીંયા બોલવાના કે આપણે અહીંયા જોવાના છીએ. તો આપણે એક જે ચેપ્ટર નંબર 1 છે, ચેપ્ટર નંબર 1 કયું છે કે વેર વર યુ. તો એ લીથામાં તમને પેજ નંબર તમને પહેલો ને બીજા જ પાના ઉપર તમને કે પેજ ઉપર તમને આપેલું છે કે પાસ્ટ ફોર્મ્સ ઓફ ધ વર્બ, ભૂતકાળના રૂપો. ભૂતકાળના જે ક્રિયા, આપણે ગમે તે ભૂતકાળની વાત કરતા હોય, આપણે ગમે તે ભૂતકાળની વાતો કરતા હોય ત્યારે એ ભૂતકાળ શું કામ આપણે એને કહીએ છીએ કે ભૂતકાળ એટલે કે જે સમય વીતી ગયો, જે ઘટના વીતી ગઈ, જે કાર્ય આપણું પૂર્ણ થઈ ગયેલું છે એની વાત જો આપણે કરતા હોય તો એ આપણે શેમાં દર્શાવીએ તો કે એ આપણે ભૂતકાળમાં દર્શાવીએ છીએ. હવે અહીંયા અમુક તમને ભૂતકાળના જે ક્રિયાપદો છે એના વિશે હું તમને થોડુંક માહિતી આપીશ અહીંયા. કે આપણે વર્બ એટલે કે ક્રિયાપદ, વર્બનો મિનિંગ શું થાય? વર્બ એટલે કે ક્રિયાપદ. તો પહેલાં આ શીખવું, ગમે તે કાળમાં ક્રિયાપદ તો આવવાનો જ છે, એટલે આ શીખવું જરૂરી છે આપણે ક્રિયાપદમાં. કે આપણે કાળમાં ક્રિયાપદ શીખવો જરૂરી છે. કેમ કે કયા કાળમાં કયો ક્રિયાપદ આપણે વાપરીએ કે યુઝ કરીએ એને, એ આપણે જે કાળ આપણે લખતા હોય કે વાંચતા હોય કે આપણે શીખતા હોય ત્યારે આપણને ખબર પડે કે આમાં કયો ક્રિયાપદ આવી શકે. હવે જેમ કે આપણે ભૂતકાળની વાત કરીએ કે આપણે ભૂતકાળનો ગમે તે એક્ઝામ્પલ લઈએ કે એનું ઉદાહરણ લઈએ. ભૂતકાળ એટલે કે જે ઘટના બની ગયેલી છે એની આપણે જો વાત કરીએ તો ભૂતકાળમાં એને ઇંગ્લિશમાં શું કહેશું આપણે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. શું કહેશું આપણે એને? સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઓકે, સિમ્પલ પાસ્ટ ટેન્સ. અને ગુજરાતીમાં આપણે શું કહેશું? ભૂતકાળ. ઓકે, સાદો ભૂતકાળ. ઓકે, વોટ? સાદો ભૂતકાળ આપણે એને કહેશું. હવે સાદા ભૂતકાળમાં કયા ક્રિયાપદ આપણે વાપરવા જોઈએ કે એનો યુઝ શું થાય એ આપણે જોશું. તો આપણે આના, મને એવું લાગે છે કે આપણે એક લેક્ચર આગળ મેં તમને થોડું ઘણું ભૂતકાળ વિશે કીધું હતું કે સબ્જેક્ટ, એનું સૂત્ર શું છે? સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ. ઓકે, સાદા ભૂતકાળનો ફોર્મ્યુલા શું થાય તો કે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ. કે આપણે ભૂતકાળને ઓળખી કઈ રીતે આપણે એને ઓળખી શકીએ તો કે એમાં જે ક્રિયાપદ આપણે આપેલો હોય એ ક્રિયાપદ ભૂતકાળના સમયને દર્શાવતું હોય તો એને આપણે ભૂતકાળ કહી શકીએ. કે એમાં આપણે એક્ઝામ્પલ લઈએ ગો,
આ બધા છે અનિયમિત ભૂતકાળ. હવે અનિયમિત ભૂતકાળ એટલે શું? કે એમાં પાછળ ઈડી કે ડી લાગતો નથી. એનું આખું સ્વરૂપ બદલાઈ જાય છે કે અહીંયા ગો, વેન્ટ અને ગોન. ઓકે, તો આ આપણો થયો V1, આ V2, V3 અને V4 અને V5 પણ આવે છે. V4 અને V5. હવે V4 માં શું આવશે? ગોઈંગ. અને V5 માં શું આવશે? ગોઝ. ઓકે, સમજાણું? હવે આ ગોઝ ક્યારે વપરાય, આનો યુઝ ક્યારે થાય? તો કે ગોઝનો ત્યારે યુઝ થાય જ્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરતા હોય કે સાદો વર્તમાન કાળની વાત કરતા હોય ત્યારે આપણે ગોઝ એટલે કે V5નો આપણે ઉપયોગ કરતા હોય કે ખાલી પછી V1નો આપણે ઉપયોગ કરતા હોય છે. પછી V4 તો કે આ કન્ટિન્યુઅસ કાળ જ્યારે ચાલતો હોય ત્યારે આપણે આ ગોઈંગનો ઉપયોગ કરતા હોય કે જે ક્રિયા ચાલી રહી છે જ્યારે એ ક્રિયાની આપણે વાત કરીએ ત્યારે ગોઈંગનો આપણે ઉપયોગ કરીએ છીએ. પછી આવશે વેન્ટ, V2. વેન્ટ એટલે કે ભૂતકાળ ના, આ પૂર્ણ ભૂતકાળમાં પણ આનો ઉપયોગ થાય છે V3નો. ઓકે, આવી રીતે ક્રિયાપદના 4-5 ભાગમાં આપણે એને ડિવાઈડ કરવામાં આવેલા છે. V1, V2, V3 અને V4. ઓકે, તો હવે આપણે થોડાક આપણે ક્રિયાપદ વિશે આપણે જાણી લઈએ જે તમારા લીથામાં પણ આપેલા છે. ચેપ્ટર નંબર 1 એમાં તમને ક્રિયાપદ વિશે તમને આપેલું છે. હવે ક્રિયાપદના ભૂતકાળના રૂપો. હવે ગોનું મેં કહ્યું તમને જેમ ગો એનું ભૂતકાળ શું થશે? તો કે ગોનું વેન્ટ. એના એક્ઝામ્પલ આપણે લખીએ અહીંયા. બે થી ચાર આપણે એક્ઝામ્પલ લેશું. એ તમને આખું તમને લીથામાં આપેલું જ છે, કઈ રીતે વાંચવું એના જે ક્રિયાપદો છે એને તમે ભૂતકાળમાં કઈ રીતે તમે લખી શકો. ઓકે, એ તમને તમારા લીથામાં આપેલું જ છે, પણ આપણે એને સમજીએ કઈ રીતે લખવાનું, શું કરવાનું. ઓકે, હવે ભૂતકાળના રૂપો. આપણે ભૂતકાળનું અત્યારે શીખીએ છીએ કેમ કે આપણા લીથામાં આપણે જે ગ્રામેટિકલ ટોપિક્સ આપેલા છે કે વ્યાકરણના જે ટોપિક્સ આપેલા છે એ ભૂતકાળ ઉપર વધારે ડિપેન્ડ છે. એટલે આપણે આજે ભૂતકાળનો જે સ્વરૂપો છે, ભૂતકાળ એટલે શું, ભૂતકાળનો કાળ કે ટેન્સ આપણે કહીએ એ પણ આપણે અહીંયા શીખવાનો છે. હવે ભૂતકાળમાં આપણે હમણાં જેનો એનો સૂત્ર જોયું કે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ, એ સાદો ભૂતકાળની વાત આપણે કરીએ છીએ અહીંયા. ઓકે, તો ગોનું આપણે શું લખશું અહીંયા? ગોનું તો કે વેન્ટ. ગોનું આપણે શું લખશું? તો કે ગોનું આપણે અહીંયા વેન્ટ લખશું. હવે જ્યારે આપણે ગોનું વેન્ટ લખીએ એટલે આપણે એમ થાય કે આમાં તો ડી અને ઈડીનો તો કંઈ દર્શાવ આપણે અહીંયા કંઈ દેખાતું નથી. હા, આપણે ક્યાંય ઈડી કે ડી આપણે ભૂતકાળના ક્રિયાપદમાં ક્યાંય લગાડતા નથી. તો ગોનું આપણે શું લખશું? વેન્ટ. અને આ જે ક્રિયાપદ છે આપણે એને શું કહેશું? આપણે અનિયમિત ક્રિયાપદો. કેમ કે આમાં આપણે જોઈ શકીએ કે ડી અને ઈડી આપણે અહીંયા દેખાતું નથી કે આપણે અહીંયા લગાડતા નથી. ઓકે, હવે ક્લોઝનું ભૂતકૃદંત કે ભૂતકાળમાં આપણે જોવું હોય કે ક્લોઝ છે, અહીંયા ક્લોઝ છે, તો ક્લોઝને આપણે ભૂતકાળમાં કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ? તો કે ભૂતકાળમાં ક્લોઝને V2માં આપણે લખવાનું છે. તો કે એને આપણે કઈ રીતે લખી શકીએ? ક્લોઝડ. એમાં આપણે શું લખશું? ઈડી લાગશે એટલે કે ખાલી ડી અહીંયા લગાડવો પડશે. એટલે કે આ ક્રિયાપદ જ્યારે આપણે ભૂતકાળનું જે વાક્ય હોય એમાં ઉપયોગ કરીએ ત્યારે આપણે ખબર પડે કે જે તે ક્રિયા આપણે જે કરી રહ્યા હતા
બંધ કરવાનું જે આપણે કામ કરી રહ્યા છીએ ક્લોઝડ એટલે કે આપણે બારણું બંધ કરીએ, દરવાજો બંધ કરીએ, પછી બારી છે એ બધું આપણે બંધ કરતા હોય, ગમે તે વસ્તુ આપણે જે ક્રિયા કરતા હોય એ આપણે શેમાં દર્શાવે તો કે એ આપને સાદા ભૂતકાળમાં દર્શાવે છે. ઓકે, હવે ફોલનું શું થશે તો કે અહીંયા ફોલ્ડ નહીં થાય, ઈડી નહીં લાગે કે ખાલી ડી નહીં લાગે, તો અહીંયા શું થશે? આ અનિયમિત ક્રિયાપદ છે એટલે કે અહીંયા આવશે ફેલ. ઓકે, હી ફેલ ડાઉન કે એ પડી ગયો, સમજાણું? એ પડી ગયો. પછી આપણે ક્લોઝનું જે આપણે ભૂતકાળમાં આપણે એના ક્રિયાપદ છે ક્લોઝ છે એને ભૂતકાળમાં આપણે ઉપયોગ કરવો હોય તો કેવી રીતે કરી શકીએ? હી ક્લોઝડ ધ ડોર, હી ક્લોઝડ ધ ડોર કે તેને દરવાજો બંધ કર્યો છે. હી ક્લોઝડ ધ ડોર. ઓકે, ક્લોઝડ એટલે કે એ ટાઈમ વીતી ગયો છે, ભૂતકાળની અહીંયા વાત કરવામાં આવેલી છે. તો આ એનું એક હતું ઉદાહરણ. હવે પછી છે લાફ એટલે કે હસવું. ઓકે, હવે એને આપણે ભૂતકૃદંતના વાક્યમાં કે ભૂતકાળના વાક્યમાં આપણે એને લખવું હોય આ ક્રિયાપદને તો એમાં શું લાગશે? ઈડી લાગશે એટલે કે લાફ્ડ. લાગ્યો ઈડી? પછી છે વોક, તો વોકમાં પણ ઈડી લાગશે. તો આવી રીતે તમને ઘણા બધા ભૂતકાળના સ્વરૂપો તમારા લેખામાં આપેલા છે, તો તમારે એ વાંચવા અને તમને ગમે એ ક્રિયાપદમાં તમને ક્યારે પણ મુશ્કેલી પડે તો તમારે મારો કોન્ટેક્ટ કરવો કે તમારે મને પૂછી લેવું કે સર આનો મતલબ શું થાય. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આ હતી આપણે ક્રિયાપદની વાતો જે આપણે ભૂતકાળમાં આપણે ઉપયોગ કરવાના છીએ. ઇંગ્લિશમાં એને શું કહેવાય તો કે ઇંગ્લિશમાં એને આપણે શું કહીએ? વર્બ. ઓકે, હવે ભૂતકૃદંતમાં આપણે જોઈએ તો એક ભૂતકૃદંત છે. એ ભૂતકૃદંતમાં સાદો ભૂતકૃદંત આવે છે, પછી ખાલી ભૂતકૃદંત આવે છે, વર્તમાન ભૂતકૃદંત આવે છે. ઓકે, એવા 5 પ્રકારના ભૂતકૃદંત આવે છે, 5 થી 6 પ્રકારના. ઓકે, એમાં આપણે વર્તમાન ભૂતકૃદંત અને ખાલી ભૂતકૃદંત વિશે વાત કરવાના છીએ. હવે વર્તમાન ભૂતકૃદંત એટલે શું? હવે જે ભૂતકૃદંત જે વર્તમાન ક્રિયા ચાલતી હોય ત્યારે ઉપયોગ કરવામાં આવે છે એને વર્તમાન ભૂતકૃદંત કહેવાય. અને વર્તમાન ભૂતકૃદંત, વર્તમાન એટલે કે વર્તમાનનો મિનિંગ શું થાય તો કે વર્તમાનનો એ મિનિંગ થાય છે કે વર્તમાન એટલે કે જે સમય અત્યારના ચાલી રહ્યો છે એને વર્તમાન કહેવાય. સમય ચાલી રહ્યો છે કે હું અત્યારના તમને ભણાવું છું તો આ મારો જે એક્શન છે, એક્શન એટલે કે જે ક્રિયા છે મારી એ ચાલી રહી છે. તો એવા સમયે આપણે ભૂતકૃદંત યુઝ કરી શકીએ. ઓકે, પછી આવશે વર્તમાન, પછી આવશે ખાલી ભૂતકૃદંત કે જે ક્રિયા આપણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ક્યાં ક્રિયાપદ આપણે ઉપયોગ કરવાના છે? ત્યારે ભૂતકૃદંતનો આપણે ઉપયોગ કરવાના છીએ. તો આ બેનો તફાવત તમે જાણી લો કે જ્યારે વર્તમાન કૃદંત કે જ્યારે વર્તમાન હોય કે આપણે જે સમય ચાલી રહ્યો છે, જે ક્રિયા આપણી ચાલી રહ્યા છે ત્યારે વર્તમાન ભૂતકૃદંતનો ઉપયોગ કરવામાં આવેલો છે. અને ખાલી ભૂતકૃદંત ક્યારે ઉપયોગ કરવામાં આવે છે કે જે ક્રિયા આપણી બદલાઈ ગઈ હોય છે ત્યારે, કે જે આપણી ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે. વર્તમાનમાં પ્રત્યય શું લાગશે? પ્રત્યય તો લાગશે. ચાલતો, પછી લખતો, વાંચતો, વાંચતું. દેખાય પાછળ શું લાગે છે? તો લાગે છે. સમજાણું? એ છે વર્તમાન ભૂતકૃદંત એટલે કે જે આપણે
સાદા ભૂતકાળની વાત કરીએ અને વર્તમાન ભૂતકૃદંતની વાત કરીએ ત્યારે વર્તમાન ભૂતકૃદંતની અંદર જે ક્રિયાપદ છે, જે ક્રિયાપદની પાછળ શું લગાડવામાં આવશે તો કે પ્રત્યય તરીકે ત લગાડવામાં આવે છે. સમજાણું? હવે એના પછી આવશે કે ભૂતકૃદંત. જે ભૂતકૃદંત છે તો એનો પ્રત્યય શું લાગશે? એનો પ્રત્યય લાગશે ય. ઓકે, હવે આ ય છે તો યના એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે યમાં શું આવશે? બોલ્યું, લખ્યું, સમજાણું, વાંચ્યું. તો આ બધા શબ્દો છે એ શેમાં આવશે? ભૂતકૃદંતમાં આવશે. હવે આની માહિતી મળેલી છે તો આના ઉપરથી તમે કોઈ પણ વાક્યો બનાવી શકો. હું લખતો હતો, તે મને કે પછી એનો એક બીજો એક્ઝામ્પલ આપું, કોઈ કશું બોલ્યું નહીં, કોઈ કશું બોલ્યું નહીં. શ્રોતાઓ છે તે શ્રોતાઓ કેટલા બોલવાના છે એ પણ આપણે ખબર નથી, એટલે એના હાથમાં આપણે શું કરશું? સૂતેલાને જગાડવો નહીં, હાથના કાર્ય હોય તે વાગ્યા. ઓકે, જ્યાં પણ તમને એવું દેખાય કે અહીંયા યનો ઉપયોગ કરવામાં આવેલો છે તેને આપણે કયા કૃદંતમાં આપણે એનો ઉપયોગ કરશું તો કે એના ભૂતકૃદંતનો આપણે ઉપયોગ કરશું. સમજાણું? કે ભૂતકૃદંતમાં પ્રત્યય દેખાય ત્યારે આપણે સમજી લેવાનું કે આને આપણે શું કહેશું? ભૂતકૃદંત કહેશું. અને વર્તમાન ભૂતકૃદંતમાં જ્યારે તમને પ્રત્યય ત દેખાય ત્યારે આપણે એને શું કહેશું? વર્તમાન ભૂતકૃદંત. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ બે હતા આપણે વર્તમાન ભૂતકૃદંત અને ખાલી ભૂતકૃદંત. હવે આ વર્તમાન ભૂતકૃદંત અને ભૂતકૃદંત છે. આપણા લીથામાં શું આપેલું છે તો કે ભૂતકૃદંત આપને આપેલું છે. હવે એ ભૂતકૃદંત વિશે આગળ એને વાક્યમાં કઈ રીતે આપણે ઉપયોગ કરીએ એ પણ તમને આપેલું છે. વર્તમાન ભૂતકૃદંત અને ખાલી ભૂતકૃદંતના સ્વરૂપો આપણે જે લીથામાં આપેલા છે, ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે ને, લખ્યું, વાંચ્યું, લખવું, એવા ઘણા બધા આપણે તમારા લીથામાં તમને આપેલા છે. ગ્રામેટિકલ ટોપિક છે. પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ. ઓકે, ભૂતકાળના રૂપો. હવે આ ભૂતકાળના રૂપો ક્યાં ઉપયોગ કરવામાં આવે છે તો કે સાદો ભૂતકાળ છે એમાં ઉપયોગ આપણે કરી શકીએ. અત્યારે આપણે ખાલી એક સાદા ભૂતકાળની વાત કરી રહ્યા છીએ, પછી આગળ પણ આવશે. હવે પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ્સનું આખું લિસ્ટ તમને લીથામાં આપેલું છે. ગોનું શું થશે કે વેન્ટ થશે, સીનું સો, સીટનું સેટ, કમનું કેમ, ફોલનું ફેલ, ઓકે, ઈટનું ઈટ જ રહેશે, ગીવનું ગેવ, પછી સેનું સેડ, રોલનું રોલ્ડ, ઓપન તો કે ઓપન્ડ, એમાં ઈડી લાગશે, ક્લોઝનું ક્લોઝડ, પછી છે ઇઝનું વોઝ અને આરનું વર, પછી લાફનું લાફ્ટ, ક્રાય, એવા ઘણા બધા એક્ઝામ્પલ છે. એ તમારે એક્ઝામ્પલ્સ તમારે જોવાના છે. ભૂતકાળના રૂપો તમારે એ જોવાના છે, વાંચવાના છે. અને તમને જો એમાં કાંઈ પણ ના ખબર પડે તો તમારે મને પૂછવાનું રહેશે. હવે ભૂતકાળના રૂપો, હવે ભૂતકાળના રૂપોનો આપણે છે ને એના સેન્ટેન્સ કે એના વાક્યમાં કઈ રીતે ઉપયોગ થાય એ પણ જોશું. આપણે એમાં જ આપેલા છે લીથામાં. ઓકે સ્ટુડન્ટ્સ, તો એમાં એક એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલ પેજ નંબર 3 ઉપર આપેલું છે. સી ઇટ્સ એન એપલ. સી ઇટ્સ એન એપલ. હવે સી ઇટ્સ એન એપલ એ આપણો કયા કાળનો સેન્ટેન્સ છે કે વાક્ય છે તો કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો વાક્ય છે. ઓકે, હવે એને આપણે ભૂતકાળ, સાદો ભૂતકાળમાં આપણે એને ફેરવવું હોય તો કઈ રીતે ફેરવી શકીએ? આને આપણે શું કહેશું તો કે સબ્જેક્ટ કહેશું. આને ઇટ્સને આપણે શું કહેશું? વર્બ કે ક્રિયાપદ. અને આ આપણો છે ઓબ્જેક્ટ એટલે કે વધારાનું વાક્ય. હવે આપણે આને સી ઇટ્સ એન એપલ છે, હવે એને આપણે ભૂતકાળમાં આપણે એને લખવું હોય તો અહીંયા શું લખવું પડશે? સબ્જેક્ટનું સબ્જેક્ટ જ રહેશે સી, પછી ઇટ્સ છે. તો હવે ઇટ્સનું તમે લિસ્ટ તમને જે આપેલું છે ભૂતકાળના રૂપો, એમાં જોવો જોઈએ ઈટ ક્યાં આપેલું છે?
ઈટ જ્યાં આપેલું હોય એની સામે એનું ભૂતકાળનું રૂપ આપેલું હશે એ તમારે અહીંયા લખવાનું રહેશે. એટલે કે અહીંયા V2 આવશે અને V2 ઈટનું શું થશે? એટ. She ate an apple. She ate an apple. સમજાણું? એટલે કે આ સેન્ટેન્સ આપણું છે, આ વાક્ય આપણું જે છે એ શું દર્શાવે છે? તો કે સાદા ભૂતકાળનું વાક્ય દર્શાવે છે. આપણે કોઈ પણ સેન્ટેન્સ સાદા વર્તમાન કાળમાં હોય અને સાદા ભૂતકાળમાં ફેરવવો હોય તો ખાલી એનો જે ક્રિયાપદ છે એનો ફેરવવો પડે, એનો બદલાવ એમાં કરવો પડે. કે અમુક ક્રિયાપદમાં લાગશે, ડી લાગશે, પછી ઈડી લાગશે, કાં પછી મેં તમને પહેલાં જ કહ્યું એમ કે અનિયમિત ક્રિયાપદ હોય તો એનો આખો ફોર્મ, એનું મૂળભૂત જે શબ્દ હોય એ આખો બદલાઈ જાય છે. જેમ કે અહીંયા ઈટ લખેલું છે તો કે અહીંયા શું આવશે? એટ. હવે એક બીજું આપણે એક્ઝામ્પલ જોઈએ. એ બીજા એક્ઝામ્પલમાં આપણે હજી એક અનિયમિત ક્રિયાપદ આપણે લેશું. The bird flies. The on the roof. હવે આપણે આને ભૂતકાળમાં આપણે આને ફેરવીએ તો શું થશે? આનું ધ બર્ડ ફ્લાયનું શું થશે? તો કે ફ્લાયનું આ જે ક્રિયાપદ છે તો કે એમાં ડી અને ઈડી લાગતો નથી. ડી અને ઈડી ન લાગવાથી એને આપણે શું કહેશું? તો કે એને અનિયમિત ક્રિયાપદ કહેશું કે કૃદંત કહેશું, અનિયમિત કૃદંત. ઓકે, તો ફ્લાયનું શું થશે? તો કે ફ્લાયનું ફ્લુ ઓન ધ રૂફ. તો તમારે જે તે સાદા વર્તમાન કાળનું જે વાક્ય હોય એને આપણે સાદા ભૂતકાળમાં આપણે ફેરવવું હોય કે બદલાવવું હોય ત્યારે શું જોવાનું રહેશે? તો કે ખાલી આપણે ક્રિયાપદ જોવાનો રહેશે. જો ક્રિયાપદ વર્તમાનમાં હોય તો એને આપણે શેમાં ફેરવવાનો રહેશે? તો કે એને આપણે ભૂતકાળમાં બદલાવવાનું રહેશે. જે તમને બધાય ભૂતકાળ તમને અહીંયા આપેલા છે, ભૂતકાળના રૂપો. ઓકે, એમાંથી તમારે શોધીને લખવાનું છે. એવા ઘણા બધા છે જે પણ ક્રિયા આપણે કરતા હોય ને એનો ભૂતકાળ થાય. હવે આપણે ક્રિયા તો રોજની ઘણી બધી કરતા હોય છે, અમુક આમાં ના પણ દર્શાવી હોય, પણ તમને ખબર પડવી જોઈએ કે હું ચાલી રહ્યો છું, વાત કરી રહ્યો છું, પછી ચાલવું, બોલવું, લખવું, રમવું, આ બધા છે ક્રિયાપદો કહેવાય. એ ક્રિયાપદમાં થોડો ઘણો ફેરફાર કરીએ એટલે કે વર્તમાનમાંથી ભૂતકાળમાં જો આપણે એને ફેરફાર કરવો હોય તો ભૂતકાળના ક્રિયાપદની પાછળ શું લાગશે? ડી અથવા ઈડી. ડી અથવા ઈડી. અને જ્યારે અનિયમિત કૃદંત આપેલો હોય તો ત્યારે એનું આખું ફોર્મ બદલાઈ જાય છે. એવા એક્ઝામ્પલ પણ તમને શરૂઆતમાં આપેલા છે, જેમ કે ગો, સી, સીટ, કમ, ફોલ, ઈટ, ગીવ, સે. ઓકે, ધેન આવશે રાઇટ, રીડ, સ્પીક, પછી આવશે આપણે રન. ઓકે, રન અને લીવ. આ બધે જે ક્રિયાપદના શબ્દો છે એના આપણે મૂળભૂત શબ્દો જે ક્રિયાપદમાં આપેલો હોય એમાં આપણે બદલાવ કરવાનો રહેશે. નહીંતર બીજા બધા છે એમાં ડી અથવા ઈડી આપણે લગાડવાનો રહેશે. આપણે શેની વાત કરી રહ્યા છીએ? તો કે આપણે સાદા ભૂતકાળની વાત કરી રહ્યા છીએ, જે તમારા પેજ નંબર 3 ઉપર આપેલું છે. એમાં એક એક્ઝામ્પલ મેં તમને આપેલો હતો, હમણાં જ અહીંયા લખ્યો હતો કે સી ઇટ્સ એન એપલ. હવે એને તમારે ફેરવવાનું છે ભૂતકાળમાં. સી એટ એન એપલ. એવા 3 થી 5 તમને વાક્ય આપેલા છે. ધે વર્ક ફાસ્ટ. ધે વર્ક ફાસ્ટ. ધે વર્કનું શું થશે? વર્ક એટલે કે કામ કરવું. વર્ક એટલે કે કામ કરવું. એ તમને શેમાં આપેલું છે? તો કે તમને વર્તમાન કાળમાં આપેલું છે. ઓકે, સાદા વર્તમાન કાળમાં. હવે એને ભૂતકાળમાં આપણે ફેરવવું હોય તો શું કરવું પડશે? ઈડી લગાડવો પડશે. તો વાક્ય આપણું શું થઈ જાય? તો કે વાક્ય આપણું થઈ જાય
ધે વર્કડ, ધે વર્ક ફાસ્ટ. તો આપણું ભૂતકાળનું સેન્ટેન્સ કે વાક્ય થઈ ગયું કહેવાય. એવી રીતે 4 થી 5 આપેલા છે. ધે માય ફ્રેન્ડ્સ રાઇટ અ લેટર. હવે રાઇટ છે અનિયમિત કૃદંત છે એટલે કે એમાં રોટ લખવું પડશે. પછી રીડનું રીડ જ રહેશે, સ્લીપ્સનું સ્લેપ્ટ અને વોકનું વોકડ. ઓકે, આ રીતે તમને 5 સેન્ટેન્સ આપેલા છે. ધે વર્ક ફાસ્ટ, માય ફ્રેન્ડ્સ રાઇટ અ લેટર, ચિલ્ડ્રન રીડ અ બુક, અ કેટ સ્લીપ્સ ધેર, વી વોક સ્લોલી. ઓકે સ્ટુડન્ટ્સ, આ વાત હતી આપણા આખા ભૂતકૃદંતની, કે આપણે એને આપણે કહીશું ક્રિયાપદોની વાતો હતી, ક્રિયાપદની વાતો આ હતી. મને એવું લાગે છે કે તમને સમજાઈ ગયું હશે કે વર્બ કોને કહેવાય, પછી ભૂતકાળમાં આપણે કયા ક્રિયાપદ આપણે યુઝ કરીએ કે એના ઉપયોગ કરીએ તે વાક્ય ભૂતકાળમાં બદલી શકીએ આપણે, જે સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય, કે સાદા વર્તમાનકાળને આપણે સાદા ભૂતકાળમાં કેવી રીતે બદલી શકીએ એ આપેલું છે. અને એ આજે આપણે અહીંયા ભણી ચૂક્યા છીએ. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે.